આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને વાંકાનેર શહેર તથા ચંદ્રપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી તેમજ તાલુકા પોલીસ કાફલા દ્વારા આજરોજ શુક્રવારે સાંજે 7 વાગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હોય. આ ફૂટ પેટ્રોલિંગમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 7 પીએસઆઈ, 70 પોલીસ જવાનો તથા 52 જીઆરડી જવાનો, 7 એસઆરપી જવાનો તેમજ વાહનોનો કાફલો જોડાયો હતો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં વાંકાનેર મુકામે વાંકાનેર સિટીમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને ચંદ્રપુર તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને અહીંયા આજ રોજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ફ્લેગ માર્ચમાં અમારી સાથે પોલીસ, એસઆરપી, જીઆરડી તમામ ફોર્સ સાથે અમે આખા વિસ્તારનું ફ્લેગ માર્ચ કર્યું અને ફૂટ પેટ્રોલિંગ કર્યું. અને હાલ જે ચૂંટણી છે એમાં બૂથ ઉપર ડિપ્લોયમેન્ટ અને અલગ અલગ ગ્રુપ પેટ્રોલિંગ અને અધિકારીની વાત કરીએ તો 1 ડીવાયએસપીની અંડરમાં 3 પીઆઈ, 7 પીએસઆઈ, 70 પોલીસના માણસો અને સાથે 52 જેટલા હોમગાર્ડ, જીઆરડી તેમજ એસઆરપીથી આખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચૂંટણી છે એ શાંતિપૂર્વક થાય એના માટેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.